નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ખરું ને? ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેની અંદર આપણે ગયા લેક્ચરમાં દ્વિતીય વિશ્વયુદ્ધ એમના જે પરિણામો આવે છે એ પરિણામો વિશે ચર્ચા કરી હતી. એ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સંઘ એમની સ્થાપના થાય છે એમના વિશે વાત કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર એમના જે 6 અંગ છે એ 6 અંગ વિશે જે આપણે વાત કરવાની છે. તો એના જે 6 અંગ છે એની આપણે ટૂંકમાં માહિતી જોઈ હતી કે 6 અંગ ક્યાં છે સંયુક્ત રાષ્ટ્રના. તો એક સામાન્ય સભા છે, સલામતી સમિતિ છે, આર્થિક અને સામાજિક સમિતિ, ચોથું વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય. આ 6 સંયુક્ત રાષ્ટ્રના અંગ છે. આજે આ 6 અંગ શું કામ કરે છે એમના વિશે આપણે માહિતી જોવાની છે. આ ઉપરાંત દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થાય છે ત્યાર પછી લોકો માટે, વિશ્વના લોકો માટે 4 સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવે છે કે જેથી કરી એ શાંતિ અને સલામતી ભર્યું અને ભયમુક્ત જીવન છે જીવી શકે. બરાબર, તો ચાલો વિદ્યાર્થી આપણે જોઈએ સંયુક્ત રાષ્ટ્રના અંગ અને તેમના કાર્યો. પહેલું અંગ છે સામાન્ય સભા. સંયુક્ત રાષ્ટ્રનું પ્રથમ અંગ છે સામાન્ય સભા. સામાન્ય સભા શું કામ કરે છે? તો સામાન્ય સભા છે બધા સભ્ય રાષ્ટ્રના પ્રતિનિધિની બનેલી છે. પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે કેવી રીતે બને છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ. એમાં જે આ સામાન્ય સભા છે એ કેવી રીતે બને છે? તો દરેક રાષ્ટ્રના પ્રતિનિધિની બનેલી છે. બરાબર, પછી દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 સભ્ય છે એની અંદર મોકલી શકે. આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં કેટલા સભ્ય છે. બરાબર, હાલમાં એની સ્થાપના થઈ ત્યારે કેટલા સભ્ય હતા, હાલમાં કેટલા રાષ્ટ્ર છે એના સભ્ય છે. તો આજે દરેક સભ્ય રાષ્ટ્ર છે એ વધુમાં વધુ 5 સભ્ય છે મોકલી શકે છે. પણ જ્યારે ઇલેક્શન થતું હોય છે ત્યારે આ એક રાષ્ટ્રના 5 સભ્ય ગયા હોય તો એ 5 સભ્ય છે મતદાન કરી શકતા નથી. કોઈ એક સભ્ય જેમાંથી મતદાન છે કરી શકે છે. પછી આંતરરાષ્ટ્રીય સંબંધને લગતી બાબત પર ચર્ચા વિચારણા કરે છે. વિશ્વની અંદર કોઈ પ્રશ્ન ઊભા થયા હોય તો વૈશ્વિક લેવલનો જે પ્રશ્ન છે એને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન તરીકે ઓળખવામાં આવે છે. તો આવી જે આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય સંબંધને લગતા પ્રશ્ન છે કે ફક્ત અંદરોઅંદર રાજ્યના પ્રશ્ન નહીં, એક દેશના બીજા દેશ સાથેના જે સંબંધ છે, વિવાદો છે, એના વિશેના જો કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પર ચર્ચા વિચારણા કરે છે, સલાહ અને ભલામણ કરે છે. માની લો કે આપણો હાલમાં ભારત અને પાકિસ્તાનનો કોઈ પ્રશ્ન છે કે ભારત અને ચીન વચ્ચેનો કોઈ પ્રશ્ન છે, તો આ જે સંયુક્ત રાષ્ટ્ર છે એ સભ્ય દેશ, એમાં જે સભ્ય રાષ્ટ્ર છે એ બધા મળીને આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ બન્યું છે. બરાબર, તો એ સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર આપણે પ્રશ્ન મૂકીએ કે અમારે આ વિવાદ છે એનો અમારે ઉકેલ લાવવો છે તો શું કરી શકાય? તો એ લોકો છે આ જે પ્રશ્ન હોય છે એ પ્રશ્ન પર, એ મુદ્દા પર ચર્ચા વિચારણા કરે છે, સલાહ સૂચન કરે છે અને આપણને ભલામણ પણ કરે છે કે આવી રીતે આનો ઉકેલ છે લાવી શકાય. બરાબર, એ જે પરિસ્થિતિ હોય એને અનુરૂપ આપણને ઉકેલ છે મળતો હોય છે. પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે મહામંત્રી છે એ મહામંત્રી જે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું અને તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરવી એ સામાન્ય સભાનું કાર્ય છે. તો અંદાજપત્ર કોણ રજૂ કરે છે? સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહામંત્રી એ અંદાજપત્ર રજૂ કરે છે અને એ અંદાજપત્ર રજૂ થયા પછી એનો જે ખર્ચ થવાનો એ ખર્ચની રકમની ફાળવણી પણ કરે છે. પછી રાષ્ટ્રનો આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નો હલ કરવા. માનવ અધિકાર આવું આપણે ક્યાંક ભણી ગયા છીએ ને? માનવ અધિકાર તેની અંદર ભણી ગયા છીએ બાળકો? મૂળભૂત ફરજ અને મૂળભૂત હક, એની અંદર આપણે માનવ અધિકાર શું છે એમના વિશે આપણે વાત કરી હતી. બરાબર, માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એમના વિશે પણ આપણે વાતચીત કરી હતી. તો આ જે માનવ અધિકાર છે, લોકોના જે અધિકારો છે એ અધિકાર
એમને મળવા જોઈએ, એ અધિકારનો પોતે ઉપયોગ કેવી રીતે કરી શકે એના વિશે વાતચીત થાય છે. નિશસ્ત્રીકરણ, અત્યારે મોટાભાગના રાષ્ટ્રો છે શસ્ત્રીકરણની દોડ પાછળ લાગી ગયા છે. વધુ ને વધુ શસ્ત્ર બનાવવા, હથિયારો બનાવવા, નવા નવા ફાઇટર પ્લેન જે છે એ ખરીદવા શા માટે કરે છે? કારણ કે પોતાના રાષ્ટ્રની સલામતી માટે. શસ્ત્રનું ઉત્પાદન જ એટલા માટે થાય છે કે આપણે આપણા રાષ્ટ્રને સલામત રાખી શકીએ. કોઈ અન્ય રાષ્ટ્ર છે આપણા પર હુમલો કરે, પ્રહાર કરે તો આપણે વળતો જવાબ છે એમને આપી શકીએ. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘની આ જે સામાન્ય સભા છે એ શેના પર કામ કરે છે? માનવ અધિકાર પર કામ કરે છે, નિશસ્ત્રીકરણ એમના પર કામ કરે છે, અને સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્ન હલ કરવા. સાંપ્રત સમય એટલે કે વર્તમાન સમયમાં જો કોઈ આંતરરાષ્ટ્રીય પ્રશ્ન હોય તો એ પ્રશ્નને હલ કરવા માટે પણ એના પર સામાન્ય સભા છે કાર્ય કરે છે. પછી છે સામાન્ય બાબતમાં 2/3 સભ્યની બહુમતીથી નિર્ણય થાય છે. માની લો કે કોઈ જ્યારે આમાં પ્રશ્ન રજૂ થતા હોય છે ત્યારે હર વખત વિકટ પ્રશ્ન જ હોય એવું નથી. ઘણી વખત સામાન્ય નોર્મલ પ્રશ્ન પણ હોય છે. તો જ્યારે આવો કોઈ નોર્મલ પ્રશ્ન હોય કે નોર્મલ કોઈ વિવાદ ઊભો થયો હોય ત્યારે 2/3 સભ્યની બહુમતીથી નિર્ણય છે લેવામાં આવતો હોય છે. પછી બીજો મુદ્દો આવે છે સલામતી સમિતિ. આ વાત થઈ આપણે સામાન્ય સભા એ જે કામ કરે છે એમના વિશેની વાત. હવે સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્ર સંઘનું બીજું અંગ છે. એ શું કામ કરે છે? તો સલામતી સમિતિ, તો સલામતી શબ્દ પરથી જ આપણને ખ્યાલ આવે કે સલામતી માટે કામ કરતી હશે, બરાબર? એ પછી રાષ્ટ્ર લેવલે હોય કે આંતરરાષ્ટ્રીય લેવલે હોય તો બધા સલામત રહી શકે એના માટે કામ કરતી હશે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા વિશાળ સત્તા તેથી મહત્વનું એમનું અંગ છે, આવું લખેલું છે. એનો મતલબ કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે પ્રયત્ન કરે છે, બરાબર? તો આ જે સલામતી શબ્દ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ મહત્વનો છે. ફક્ત પોતાના રાષ્ટ્ર પૂરતી સલામતીની વાત નથી, તેના માટેની છે આંતરરાષ્ટ્રીય શાંતિ. આ આંતરરાષ્ટ્રીય શાંતિ શા માટે જરૂરી છે? તો વિદ્યાર્થીઓ, આપણને ખ્યાલ છે પ્રથમ વિશ્વયુદ્ધ થયું, એમના પરિણામો આપણને શું મળ્યા? દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, એમના પરિણામો શું મળ્યા? દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું પછીની જે પરિસ્થિતિ છે તો ઠંડુ યુદ્ધ, કોલ્ડ વોર ચાલ્યું. કેવી રીતે કોલ્ડ વોર? તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાર પછી બે રાષ્ટ્ર છે મહાસત્તા તરીકે બહાર આવ્યા, અમેરિકા અને રશિયા, બરાબર? બંને દેશની વિચારસરણી અલગ અલગ હતી. અમેરિકા લોકશાહીમાં માનનાર દેશ, જ્યારે રશિયા છે સામ્યવાદીમાં માનનાર દેશ. બંનેની વિચારધારા અલગ, પોતપોતાના વિચારો છે યોગ્ય છે, પોતપોતાની જે ઢબ છે, જે શાસન પદ્ધતિ છે એ યોગ્ય છે. એ ખેડવા માટે અન્ય રાષ્ટ્રની જે વિચારસરણી છે એનું ખંડન કરવું. અમેરિકા છે રશિયાની વિચારસરણીનું ખંડન કરે, રશિયા અમેરિકાની વિચારસરણીનું ખંડન કરે. પરિણામે ફરી અમુક લોકશાહી વિચારસરણી તરફ વળ્યા અમુક રાષ્ટ્રો સામ્યવાદી વિચારસરણી તરફ વળ્યા. આ પ્રશ્ન આવ્યો. તો આ જે બાબત થઈ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી એ કોલ્ડ વોરની પરિસ્થિતિ, ઠંડા યુદ્ધની પરિસ્થિતિ તરીકે ઓળખાઈ, બરાબર? તો આંતરરાષ્ટ્રીય શાંતિની જરૂરિયાત શા માટે ઊભી થઈ? આંતરરાષ્ટ્રીય સલામતીની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ, પ્રથમ વિશ્વયુદ્ધના જે પરિણામો આપણને મળ્યા એનાથી વિશ્વ શાંતિ ખોરંભાઈ ગયું. વિશ્વના લોકો પોતે અસલામતી અનુભવવા લાગ્યા. ખાસ કરીને જાપાનના બે મુખ્ય શહેરો હિરોશીમા અને નાગાસાકી, એમના એ બંને શહેર જે નાશ થયા એના લીધેથી વિશ્વના લોકો છે ભયભીત થઈ ગયા. અને દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે ફરી પાછી શાંતિ અને સલામતીની સ્થાપના થવી જોઈએ એ હેતુથી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થાય છે દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે. તો અહીંયા સલામતી સમિતિ એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટેનું કામ કરે છે. અને આ સલામતી સમિતિ છે વિશાળ સત્તા ધરાવે છે, અને એટલા માટે જ સંયુક્ત રાષ્ટ્ર સંઘનું મહત્વનું અંગ છે એ સલામતી સમિતિ કહેવાય છે. કારણ કે આપણને આપણા ઘર પૂરતી, પાડોશ પૂરતી, શહેર પૂરતી આપણે શાંતિ જાળવવી હોય, સલામતી જાળવવી હોય તો પણ ખૂબ પ્રયત્ન કરવા પડતા હોય છે. તો અહીંયા તો આ જે સંસ્થા છે સલામતી સમિતિ
એમને તો આંતરરાષ્ટ્રીય સ્તરે સલામતી અને શાંતિ સ્થાપવાની હોય છે, બરાબર. એટલે એમનું કાર્ય પણ વિશાળ કાર્ય છે અને એમની પાસે જે સત્તા છે એ પણ વિશાળ સત્તા છે. એટલા માટે એ સંયુક્ત રાષ્ટ્ર સંઘનું મહત્વનું અંગ ગણાય છે. પછી અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન એમ કુલ 5 આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ એનું જે આ અંગ છે સલામતી સમિતિ મહત્વનું અંગ, એના કાયમી સભ્ય છે. 5 દેશ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન એ 5 કાયમી સભ્ય છે સલામતી સમિતિના. અને બાકીના જે 10 સભ્ય છે, સભ્ય રાષ્ટ્ર છે, એ બિનકાયમી સભ્ય છે, બરાબર. કામ શું થાય છે તો કે રાષ્ટ્રના ઝઘડાના ઉકેલ માટે શાંતિમય સાધનનો ઉપયોગ કરવો અને પ્રશ્નનો હલ કરવો, નિરાકરણ લાવવું. જે કાંઈ પ્રશ્ન ઊભો થયો છે, જે કાંઈ સમસ્યા ઊભી થઈ છે, રાષ્ટ્રના જે ઝઘડા છે, આંતરરાષ્ટ્રીય જે ઝઘડા છે, એ બધાનો ઉકેલ લાવવાનો, પણ કેવી રીતે? શાંતિમય સાધન દ્વારા, આક્રમક રીતે નહીં કે ચાલો તમે બંને દેશ છે યુદ્ધ કરી નાખો અને જે જીતે એ વિજેતા, એવું નહીં. શાંતિમય રીતે લવાદ દ્વારા છે આ પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે. લવાદ એટલે શું? તો લવાદ એટલે પોતપોતાના વિચારો, પોતપોતાનો જે મત છે રજૂ કરવો, એના પર ચર્ચા વિચારણા કરવી, મંથન કરવું અને પછી એ પ્રશ્નનો ઉકેલ લાવવો, એમનું નિરાકરણ લાવવું, બરાબર. તો રાષ્ટ્રના ઝઘડાના ઉકેલ માટે, રાષ્ટ્ર એટલે અહીંયા કોઈ એક રાષ્ટ્રની વાત નથી, રાષ્ટ્રો, બરાબર. કોઈ પણ 2 દેશ વચ્ચે, એ કોઈ પણ વિશ્વના કોઈ પણ દેશ હોઈ શકે, એમની વચ્ચે જ્યારે પ્રશ્ન ઊભા થતા હોય તો એમના ઝઘડાના ઉકેલ માટે શાંતિમય સાધનનો ઉપયોગ કરે છે અને એમના જે પ્રશ્ન છે એ પ્રશ્નનું નિરાકરણ લાવે છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યમાંથી કોઈ પણ એક મત હકારાત્મક ન હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી, બરાબર. તો વિદ્યાર્થીઓ, આપણે આગળ જ જોયું કે 5 કાયમી સભ્યો કોણ છે સલામતી સમિતિમાં? અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. તો ક્યારેય પણ આંતરરાષ્ટ્રીય બાબત હોય, એટલે કે વિશ્વ લેવલની બાબત હોય, તો એમાં નિર્ણય લેવાનો થતો હોય તો આ 5 કાયમી સભ્યો છે એમાંથી કોઈ પણ એક સભ્ય હકારાત્મક મત ન આપે, એટલે કે પોતે એની સાથે જોડાય નહીં કે હા હું સહમત છું, બરાબર, એવું ના કે, એટલે કે હકારાત્મક ન હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. એટલે કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય બાબત હોય, કોઈ પણ આંતરરાષ્ટ્રીય સલાહ સૂચન વિચારણા હોય, અગત્યની બાબત હોય, તો એની અંદર આ 5 જે કાયમી સભ્ય છે સલામતી સમિતિના, એ 5 સભ્યનું વલણ છે હકારાત્મક હોવું જોઈએ. 5 સભ્ય દેશ એની સાથે જોડાયેલા હોવા જોઈએ એ વિચાર સાથે, તો અને તો જ આંતરરાષ્ટ્રીય બાબત પર નિર્ણય છે લઈ શકાય છે, નહીંતર નિર્ણય લઈ શકાતો નથી. 5 કાયમી સભ્ય રાષ્ટ્રની આ જે સત્તા છે એને વીટો નિષેધાધિકાર પણ કહે છે, કે પોતાનો જે મત છે એ કા હકારાત્મક આપી શકે, કા નકારાત્મક પણ આપી શકે. એટલે કે એ જે આંતરરાષ્ટ્રીય બાબત પર ચર્ચા ચાલતી હોય એમાં પોતે પોતાનો નકારાત્મક મત પણ આપી શકે, એટલે કે પોતે એની સાથે સહમત નથી એમ પણ કહી શકે. તો એ જે પોતાનો મત આપવાનો જે અધિકાર છે એને વીટો નિષેધાધિકાર પણ કહેવાય છે. અને આ જે વીટો પાવર છે એ વીટો પાવરનો સૌથી વધારે ઉપયોગ રશિયાએ કર્યો છે. 5 જે આ કાયમી સભ્ય દેશ છે, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન, એમાંથી આ જે વીટો પાવર કહેવાય છે, વીટો સત્તા કહેવાય છે, એનો સૌથી વધુ ઉપયોગ રશિયાએ કર્યો છે અત્યાર સુધીમાં. પછી ત્રીજો એનો ભાગ અથવા તો એનું ત્રીજું મહત્વનું અંગ આર્થિક સામાજિક સમિતિ. આ જે આર્થિક સામાજિક સમિતિ છે એમને ઇકોસોસ પણ કહેવાય છે, જેની અંદર 54 સભ્ય રાષ્ટ્ર છે, એટલે કે 54 રાષ્ટ્ર છે એમાં સભ્ય તરીકે છે. એમનું કાર્ય શું છે? સામાન્ય સભા 2/3 સભ્ય 3 વર્ષ માટે ચૂંટે છે, બરાબર. એમના જે સભ્ય ચૂંટાય છે એ 2/3 સભ્યો 3 વર્ષ માટે હોય છે. 3 વર્ષ પછી એ નિવૃત્ત થાય, ફરી પાછા 2/3 સભ્યો છે એમાં ચૂંટાય. અને આ જે
કામ કરે છે આર્થિક સામાજિક સમિતિ એ કોઈ પણ જાતના ભેદભાવ વગર, જ્ઞાતિ જાતિ જ્ઞાતિ કોઈ પણ જાતના ભેદભાવ વગર એના પર કાર્ય કરે છે. એની અંદર 6 સંસ્થાઓ કાર્યરત છે આર્થિક સામાજિક સમિતિની અંદર. એ 6 સંસ્થાઓ WHO, જેનું નામ તમે સાંભળ્યું હશે, વિશ્વ આરોગ્ય સંસ્થા, વિશ્વના લોકોનું આરોગ્ય જળવાઈ રહે એના માટે પ્રયત્નશીલ છે આ સંસ્થા. નવી નવી રસીઓ શોધાતી હોય તો એને વિશ્વના દરેક દેશ સુધી પહોંચાડવી, વિશ્વના લોકોનું સ્વાસ્થ્ય કેવી રીતે જળવાઈ રહે એના માટે કામ કરવું, નવા કોઈ રોગ આવ્યા હોય તો એની નાબૂદી કેવી રીતે કરવી, એ બધા પર ટૂંકમાં આરોગ્યને લગતી જે કંઈ પણ બાબત હોય એના પર એ કાર્ય કરે છે. લોકોને હેલ્ધી કેવી રીતે રાખવા, બરાબર. પછી બીજી સંસ્થા છે IMF, આંતરરાષ્ટ્રીય બેંક અથવા તો નાણાં ભંડોળ. તો IMF એ સંસ્થા શું કામ કરે છે? જેમની આંતરરાષ્ટ્રીય બેંક પણ કહેવાય છે, નાણાં ભંડોળ પણ કહેવાય છે. આ સંસ્થા છે એ નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે, બરાબર. ઘણી વખત છે જે ચલણ હોય છે જે તે રાષ્ટ્રનું અપડાઉન વધારે થતું હોય છે, અથવા તો નાણાકીય બાબતમાં અફડાતફડી જોવા મળતી હોય છે, તો એ નાણાકીય જે સ્થિરતા છે એ સ્થાપવાનું કાર્ય કરે છે. પછી ત્રીજી સંસ્થા છે FAO, જે આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા, બરાબર. FAO એટલે આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા. એ શું કામ કરે છે? તો કે કૃષિ શબ્દ આવે છે એટલે ખેત વિશે બધી બાબતો આવશે. એની અંદર કેવી રીતે અનાજનું ઉત્પાદન કરવું, કેવી રીતે વધુ ઉત્પાદન મેળવવું, ખેતરમાંથી સારી પેદાશ કેવી રીતે મેળવવી, ગુણવત્તાવાળું અનાજ કેવી રીતે ઉત્પન્ન કરવું, ટૂંકમાં ખેતીને લગતી બધી જે બાબત છે એના પર કામ કરે છે. પછી જંગલની જે બાબત છે એના પર કામ કરે છે. જંગલમાંથી પણ આપણને ઘણી બધું ઉત્પાદન મળે છે, જેમ કે ઇમારતી લાકડું છે, માવો મળે છે કાગળ બનાવવા માટે. પછી કિંમતી લાકડું ઘણું બધું મળે છે, જેમ કે આપણે ચંદનનો લાકડું કહીએ છીએ તો એ કિંમતી લાકડું છે, બરાબર. તો ઘણી બધી એમાંથી ટર્પેન્ટાઇન ને લાખ ને રબર ને ઘણી બધી વસ્તુ આપણને મળે છે જંગલ પેદાશમાંથી, તો એના પર કામ કરે છે. પછી માછલી ઉત્પાદન એટલે કે મત્સ્ય ઉદ્યોગ કેવી રીતે વિકસાવવો એના પર કામ કરે છે, માછલીઓનું ઉત્પાદન કેવી રીતે વધારવું, બરાબર. પછી પોષણનું ધોરણ સુધારવું, લોકો જે ખોરાક લે છે, વિશ્વના લોકો જે ખોરાક લે છે એમાં પોષણક્ષમ ખોરાક એમને કેવી રીતે પ્રાપ્ત થાય એનું ધોરણ કેમ સુધારવું એના પર પણ કામ કરે છે. પછી ILO, આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા છે, કે મજદૂર જે લોકો છે, મજૂર જેને આપણે કહીએ છીએ, એ લોકોનું જીવન ધોરણ કેવી રીતે ઊંચું આવે, એ લોકોને વેતન છે વ્યવસ્થિત મળી રહે એના માટે કામ કરે છે. ટૂંકમાં મજૂરને ફાયદો થાય એમના હક માટે કાર્ય કરે છે. પછી યુનિસેફ, જે બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ છે. યુનિસેફ છે એ કોના માટે કામ કરે છે? ઓનલી ઓન બાળકો માટે. બાળકોને કેવી રીતે મદદ પહોંચાડવી, બાળકોને કેવી રીતે સારું પોષણક્ષમ ખોરાક આપવો, ટૂંકમાં એની અંદર એમ કહી શકીએ કે બાળકોને લગતી તમામ બાબત છે એની અંદર આવી જાય છે. પછી યુનેસ્કો, આ જે સંસ્થા છે એ નિરક્ષરતા નિવારણ, માનવ જીવન ધોરણ ઊંચું લાવવા માટે કામ કરે છે. શિક્ષણ, વિજ્ઞાન, સાંસ્કૃતિક સાધનો એ બધા દ્વારા રાષ્ટ્રની વચ્ચે સહકાર સ્થાપવાનું કાર્ય કરે છે. અલગ અલગ રાષ્ટ્રને કેવી રીતે નજીક લાવી શકાય એના માટે એમની જે સંસ્કૃતિઓ છે એ સંસ્કૃતિઓનું આદાન પ્રદાન કરે છે. એના માટે કલ્ચરલ જે પ્રોગ્રામ હોય છે, કલ્ચરલ એક્ટિવિટીઝ જે હોય છે એનું આયોજન પણ કરે છે. ત્યાર પછી આપણે જોવાની છે વાલી સમિતિ. વાલી સમિતિનું કાર્ય શું છે? તો કે આજે પહેલા તો વાલી સમિતિ છે એની અંદર 5 કાયમી સભ્ય રાષ્ટ્રો છે, એટલે કે 5 રાષ્ટ્ર છે કાયમી સભ્ય પદ ધરાવે છે. સામાન્ય સભા પસંદ કરે તે દેશના પ્રતિનિધિઓ એની અંદર હોય છે, બરાબર. આ જે પ્રતિનિધિઓ છે કોણ પસંદ કરે છે? તો કે આ સામાન્ય સભા.
અને સામાન્ય સભા જે રાષ્ટ્રને પસંદ કરે છે તે એની અંદર હોય છે. વાલીપણા એટલે કે મેન્ડેટ હેઠળ જે પ્રદેશ હતા એ પ્રદેશોને સ્વતંત્રતા મળી ન હતી તેવા અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલ પ્રદેશની દેખરેખ, તેમની સામાજિક, આર્થિક અને રાજકીય ધોરણમાં સુધારો થાય, એમનો વિકાસ થાય, એમની પ્રગતિ થાય, એ જોવાનું કામ વાલી સમિતિનું છે. બરાબર. તો વાલી સમિતિ શું કામ કરે છે કે ઘણા રાષ્ટ્રોની સ્વતંત્રતા નહોતી મળી. દ્વિતીય વિશ્વયુદ્ધ ક્યારે પૂરું થઈ જાય છે? 1945 બરાબર. તો ઘણા બધા રાષ્ટ્રો, વિશ્વના રાષ્ટ્રો એવા હતા કે જે હજી સ્વતંત્ર નહોતા થયા. અન્ય રાષ્ટ્રોનું જે તે રાષ્ટ્ર પર વર્ચસ્વ હતું. એમાંનો આપણો ભારત દેશ છે કે આપણા ભારત દેશ પર ઇંગ્લેન્ડનું વર્ચસ્વ હતું. છેક 1947 આપણો દેશ છે આઝાદ થયો હતો. બરાબર. તો અન્ય રાષ્ટ્રનું બીજા કોઈ રાષ્ટ્ર પર વર્ચસ્વ હોય એટલે કે સ્વતંત્ર ન થયા હોય તો એમની સ્વતંત્રતા નહોતી મળી તેવા. પછી દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલ પ્રદેશની દેખરેખ, દ્વિતીય વિશ્વયુદ્ધમાં જે પરાજિત થયા હોય એ પ્રદેશને પણ ઘણું નુકસાન થયું હોય. વિજેતા થયા હોય એમને તો પરાજિત રાષ્ટ્ર પાસેથી દંડ પેટે રકમ ને આ તે બધું વસૂલ કરી લીધું હોય. તો જે પરાજિત થયા છે એ રાષ્ટ્રની દેખરેખ કરવી અને એમનો સામાજિક, આર્થિક, રાજકીય વિકાસ થાય એ જોવાનું કામ આ વાલી સમિતિનું હતું. પછીનો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય અદાલત. આંતરરાષ્ટ્રીય અદાલત એમનો મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે, જેની અંદર 15 ન્યાયમૂર્તિઓ કામ કરે છે. એટલે કે 15 ન્યાયાધીશની એક કમિટી છે અને એક કમિટી સાથે બેસી અને કોઈ પણ આંતરરાષ્ટ્રીય પ્રશ્ન આવે તો એનો ચુકાદો લાવવાનું કામ કરે છે. અને આ જે ન્યાયમૂર્તિઓ છે એમની નિમણૂક 9 વર્ષ માટે થાય છે. એમની નિમણૂક 9 વર્ષ માટે હોય છે. આ ન્યાયમૂર્તિઓ શું કામ કરે છે તો કે કોઈ પણ રાષ્ટ્ર વચ્ચે વિવાદ થયા હોય, 2 રાષ્ટ્ર વચ્ચે હોય, 3 રાષ્ટ્ર વચ્ચે હોય કે વધારે રાષ્ટ્ર વચ્ચે વિવાદ થયા હોય તો એમનો સમાધાન કરવાનું કામ કરે છે. એમને કાયદા વિશે સલાહ આપવાનું કામ કરે છે. બરાબર. પછી છેલ્લો મુદ્દો છે સચિવાલય. તો આ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એમની મહામંત્રીની જે કચેરી છે એમને સચિવાલય તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય સભા છે, આપણે સંયુક્ત રાષ્ટ્ર સંઘના 6 અંગ એમાંનું પહેલું અંગ સામાન્ય સભા. એ સામાન્ય સભા આ મહામંત્રીની નિમણૂક કરે છે. બરાબર. અને મહામંત્રીની મદદ માટે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકારો અને નિષ્ણાંતોનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે. મિત્રો, ભાષાંતરકારોનો સમાવેશ શું કામ? કારણ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ એ વિશ્વના રાષ્ટ્ર જે છે એ રાષ્ટ્રના પ્રતિનિધિઓથી બનેલું છે. એટલે કે આપણને ખ્યાલ છે કે દરેક રાષ્ટ્રની અંદર એકસરખી ભાષા બોલાતી નથી. એમની પોતાની ભાષા હોય છે. જેમ કે આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે. બરાબર. તો આપણો કોઈ પ્રતિનિધિ છે, આપણા દેશની કોઈ સમસ્યા છે તો આપણે કઈ ભાષામાં રજૂ કરીશું? હિન્દી ભાષામાં રજૂ કરીશું. એવી રીતે ફ્રાન્સ છે તો એ ફ્રેન્ચ ભાષામાં રજૂ કરતા હોય. તો એ લોકોને જે તે દેશના જે પ્રશ્નો છે એમની જે રાષ્ટ્રભાષા છે એ ભાષાની અંદર પ્રશ્ન આવ્યા હોય તો અહીંયા જે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્યો છે એમની એ ભાષા સમજવી અઘરી પડતી હોય તો એના માટે શું હોય છે? આ ભાષાંતરકારો હોય છે કે જે એનું ટ્રાન્સલેશન એમની જે ભાષા હોય છે એની અંદર કરી દેતા હોય છે. બરાબર. એટલે ભાષાંતરકારો અને નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રનું જે સચિવાલય છે એ ન્યુયોર્ક શહેરમાં છે અને એમનું મુખ્ય કાર્ય વિશ્વની અંદર શાંતિ જળવાઈ રહે, વિશ્વની અંદર એકતા જળવાઈ રહે અને વિશ્વ બંધુત્વની જે ભાવના છે એ ભાવના સાકાર થાય એના માટેનું કાર્ય કરવાનું છે. તો અહીંયા આપણે સંયુક્ત રાષ્ટ્રના અંગ અને એમના કાર્ય એ ટોપિક પર પૂર્ણ કરીએ છીએ અને એ સાથે જ આપણું 3જું ચેપ્ટર એ પૂર્ણ થાય છે. નવા લેક્ચરની અંદર નવા પ્રકરણ સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.